તો અમુક લોકોને હજુ પણ એવું લાગે છે કે તે પોતાનું પ્રોટીન ઇન્ટેક દાળ રાઈસ માંથી પૂરું કરી નાખે છે. સો વી આર એક્ઝેક્ટલી 17 days આઉટ ઓફ અવર નેચરલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન ઇન ગોવા. એન્ડ હવે તો પ્રોડક્ટિવ બનવા માટે કોફી પીવાની જગ્યા પણ ઘટે છે. રોજ રોજ નવા નવા લોકેશનમાં કોફી પીવાનું બંધ કરવા પડશે, નહીં તો એ ટાઈમ દૂર નથી કે હું તમને બુર્જ ખલીફાની ઉપર કોફી પીતો જોવા મળીશ. વैसे બુર્જ ખલીફા કે ઉપર કોફી પીના भी बुरी बात नहीं है, પરંતુ અત્યારે બુર્જ ખલીફાની ઉપર નહીં પણ 60 મિનિટ ટ્રેડમિલ ઉપર જરૂર ચડવા પડશે. લો જી, હવે તો આપણું ઓવન પર ધનાધન ચાલે છે. તો મોર્निंग ની ओटमील एज यूजुअल सेम रहશે. और भाई एक राज की बात बताता हूँ, मैं इस ओटमील के अंदर एक स्कूप प्रोटीन भी ऐड करता हूँ, જેના કારણે જ આનો આવો ગાઢો ગાઢો ટેક્સચર આવે છે અને એ જ મારું આખા દિવસનું પ્રોટીન ઇન્ટેક પણ પૂરું કરવામાં હેલ્પ કરે છે. કારણ કે તમે તમારા બોડીના હિસાબે વર્કઆઉટ નથી પણ કરી રહ્યા તો પણ તમારા બોડીને તમારા બોડી વેટથી પર કિલોગ્રામ પ્રોટીન ઇન્ટેકની જરૂરત છે. કારણ કે પ્રોટીન ખાલી તમારા મસલ ગેઇન કરવામાં નહીં પણ હેર ક્વોલિટી, સ્કિન ક્વોલિટી, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ અને તમારા હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ હેલ્પ કરે છે. અને ભાઈ તમને લાગે છે કે તમે દાળ ખાઈને તમારું પોતાનું આખા દિવસનું પ્રોટીન ઇન્ટેક પૂરું કરી શકો છો, તો ભાઈ એના માટે તમારે 6 મોટા બાઉલ દાળથી ભરીને ખાવા પડશે. ત્યારે જઈને તમને 70 ગ્રામ પ્રોટીન મળશે અને આઈ થિંક આખા દિવસનું પ્રોટીન ઇન્ટેક તમે દાળમાંથી પૂરું કરી શકશો. પરંતુ એટલું યાદ રાખજો કે એ 70 ગ્રામ પ્રોટીનની સાથે સાથે તમને દાળમાંથી 1300 કેલરીઝ પણ મળે છે. અને એ દાળને તમારે ક્વોલિટી ઓફ પ્રોટીન બનાવવા માટે તમારે કોઈ કાર્બોહાઈડ્રેટનો સોર્સ પણ એડ કરવા પડશે, જેનાથી 70 ગ્રામ પ્રોટીનના ચક્કરમાં તમને 1800 થી 1900 કેલરીઝ પણ મળશે. અને જ્યારે હું વાત કરું વે પ્રોટીનની તો એના 2 સ્કૂપની અંદર મને 50 ગ્રામ પ્રોટીન મળે છે અને તે પણ ખાલી 300 કેલરીઝની અંદર. અને સાથે સાથે કમ્પ્લીટ અમાઇનોસ પ્રોફાઇલની અંદર તે પણ કોઈ પણ જાતના કાર્બોહાઈડ્રેટ સોર્સને એડ કર્યા વગર, જેના કારણે હું મારા ફેટ લોસ કે વેટ લોસ કોઈ પણ જાતના ગોલને આસાનીથી અચીવ કરી શકું. અને રિસન્ટલી હું મારા કોમ્પિટિશનથી ખાલી 70 દિવસ પછી છું અને આ ટાઈમે મારી કેલરીઝ પણ લિમિટેડ હોય છે. અને એ લિમિટેડ કેલરીઝની અંદર મારું ડેલીનું પ્રોટીન ઇન્ટેક પૂરું કરવા માટે મને હેલ્પ કરે છે ન્યુટ્રાબોક્સ.